શું કે તુવેરમાં આ તમે સીમવા મારી હતી ઈયળ માટેની? હા હા. તો હવે શું કહે છે, રિઝલ્ટ કેવું છે ઈયળમાં? ફ્લાવરિંગ ખરે છે ઓછું ને સારું, હીરું બીરું બધું સાફ થઈ ગયું છે. એમ આમાં બધી હવે કે ઈયળો દેખાય છે તમને આ ફૂલ ફળમાં? નથી દેખાતી. આજ પાણી વારતો જોયું, ડાયરેક્ટ ફરી ફરીને જોતો પણ ક્યાંય મળી જ નહીં હીર. હા હા. અને શું પ્રમાણ શું રાખ્યું હતું? પ્રમાણ સીમવાનું 25. અચ્છા, ટૂંકમાં સીમવા છે એ ઈયળ માટેની હતી ને? હા, ઈયળ માટે 25 મિલીમાં કેવું રિઝલ્ટ? સારું કહેવાય? 100% એમ. અને જે ખેડૂત તુવેરમાં ઈયળમાં રિઝલ્ટ ન મળતા હોય એને આ છાંટા જેવું છે એમ. 100%? હા, 100%. આમ ગેરંટી દે શકી? ગેરંટી. જયંતિભાઈ, તમે આની પહેલા કેટલા રાઉન્ડ માર્યા હતા ઈયળના? બે રાઉન્ડ માર્યા હતા. 2 રાઉન્ડ માર્યા હતા ઈયળ મારવા માટે? હા, ઈયળ મારવા માટે. પણ ઈયળ મરી નહીં, બરોબર? અને છેલ્લા તમે વેરીટો એગ્રીકેમનું સીમવા લઈ આવ્યા. હા. અને સીમવા માર્યા પછી ચોથા દિવસે આજે આપણે જોઈએ છીએ તો તમને આમાં ક્યાંય ઈયળ દેખાય છે? હવે દેખાતી નથી ક્યાંય. હે ભાઈ, પાછળ ભાગ્યા ભાઈ છે એના, હવે ક્યાંય ઈયળ દેખાય છે તમને? ના, નથી દેખાતી. તો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, ખેડૂત અને ભાગ્યા બંને ખુશ છે કે વેરીટો એગ્રીકેમના સીમવાનો વપરાશ કર્યા પછી હવે અમને ક્યાંય એમાં ઈયળ દેખાતી નથી. તો તમે શેની રાહ જોવો છો ખેડૂત મિત્રો? તમારે પણ જો અમારા જયંતિભાઈની કಡೆ ખુશ થવું હોય તો તમે પણ વાપરો વેરીટો એગ્રીકેમના સીમવા.